આવ્યા હતા। વિધાનસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો। ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી કચ્છ જિલ્લા એસપી કચેરીએ પહોંચ્યા અને તેઓ બરોબરના રોષે ભરાયા। તેમણે અધિકારીઓનો ઉધડો લેતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લા પ્રમુખ ડૉક્ટર કાયનાત અંસારી પર એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। હવે આ કાર્યવાહી કહેવાય રહ્યું છે કે ડૉક્ટર કાયનાત અંસારીએ સ્થાનિક લોકોને સાથે રાખીને એક બુટલેગર છે તેના ત્યાં દરોડા પાડ્યા હતા। કદાચ આ વસ્તુ પોલીસને ના ગમી એવા આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાઓ લગાવી રહ્યા છે અને તેના કારણે તે કિન્નાખોરી રાખીને ફરિયાદી ઊભો કરીને એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી। આના જ કારણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના લોકો પણ મેદાને આવ્યા હતા। આ મુદ્દો વિધાનસભામાં પણ તેમણે ઉઠાવ્યો હતો અને જે કાર્યવાહી થઈ છે આમ આદમી પાર્ટીના નેતા પર તે મામલે તેમણે આગામી સમયમાં કાયદાકીય લડત ચલાવવાનો પણ હુંકાર ભર્યો હતો। જોકે આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી કચ્છ જિલ્લાની એસપી કચેરીએ પહોંચ્યા, જે દરમિયાન તેમણે પોલીસ અધિકારીઓને તતડાવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। પહેલા તે ઘટનાને લઈને આપ જોઈ લો આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનો રૌદ્ર સ્વરૂપ। પૂછો ક્યાં છે? નહીં બહાર એટલે ક્યાં મારે મળવાનો છે તો બહાર એટલે થોડું ચાલે કે મારે તો મીટિંગ હતી મીટિંગ હતી સાહેબ। પૂછો ને મેં ક્યારે આવે છે કે ઈશુદાનભાઈ આવ્યા છે મળવા માટે? ચાલુ મીટિંગમાં તો કેમ કહી શકું? નહીં ચાલુ મીટિંગ માં હશે તો કહેશે ને રિસીવ નહીં થાય ને તમારો પીએનો તો કરશે, પૂછો ન થાય રિસીવ ફોન મીટિંગ ચાલુ મીટિંગમાં થોડી ફોન રિસીવ થાય ન થાય ટ્રાય કરો ને કઈ વાત નહીં। ત્યાં સુધી તો મળી લો ડીવાયએસપી સાહેબ છે અમારા કોણ છે? રાજપુર સાહેબ મળીશું બેઠા જ છે ત્યાં સુધી પછી ડીવાયએસપી પાસે કઈ પાવર હશે નહીં। પાવર એટલે એસટી એસસી ના આઈઓ છે તેમને બીસી બેઠે છે, હાજર થતા નથી કોર્ટમાં। તમે અહીંયા એમ નહીં, તમે વિચાર કરો, પેલા એ આપઘાત કર્યો છે, સુસાઇડ લખ્યું છે, 16 નામ હોય પછી ધરપકડ નથી કરી, અને જે જનતા રેડ કરી છે દારૂના અડ્ડા બંધ કરવાની કોની જવાબદારી છે? તમારી બધાની છે ને, એસપી ની। બંગલો ગાડીને આપણે શેના માટે આપીએ છીએ? આપણે એના માટે આપીએ છીએ। આપણે એ રેડ કરવાનું, સન્માન કરવાની જગ્યાએ તમે એટ્રોસિટી કરાવડાવો છો અને પછી આયુ હાજર નથી રહેતા। એલસીબી છો તમે, તો આ કોની જવાબદારી બને છે? પોલીસની જવાબદારી છે, પોલીસ કાર્યવાહી કરે છે। શું કાર્યવાહી કરે છે પોલીસે એમ નહીં આપણે એટલે આ રેડ પાડી, આપણી માની લો કે રેડ પાડી, પોલીસે તમામ કાર્યવાહી ઈશુદાનભાઈ એના વિરુદ્ધ કરી છે નથી કરી સાહેબ, તો એમની 16 જણાએ મારી વાત સાંભળો, આ બે કાયદા છે અત્યારે પોલીસમાં। એક છે ભાજપના ઈશારે ચાલનારો કાયદો અને બીજો છે આમ જનતા માટેનો કાયદો। આજે કાયનાતબેન અને એ લોકોનો વાક શું હતું? ત્યાં ગયા, રેડ પાડી, તમારે સન્માન કરવું જોઈએ ભાઈ। કાલે હું વિજિલન્સ ને કહીશ, વિજિલન્સ અહીં અડ્ડા ઉપર આવશે, તમારા બધા પીઆઈ સસ્પેન્ડ થઈ જશે બધા। તમને નથી ખબર પડતી? ફરિયાદીને કોણે કીધું છે? તમારા માણસે કીધું છે તમને, હું પ્રૂફ કરાવી દઉં। તમારા જે માણસ અડ્ડા ચડાવડાવે છે એને કરાવડાવી છે। અને બીજું કે 16 એમ નહીં, આપઘાત કર્યું છે અને સુસાઇડ નોટમાં કેટલા નામ લખ્યા છે? 18 જણા નામ લખ્યા છે। 16 જણા ભાજપના છે, તમે પકડા જ નથી। કેવું ન હોય? અરે પણ આ ઓબ્વિયસલી છે ભાઈ, આયુ કેમ હાજર ન રહીએ? દરેક વખતે એમ કે ભાઈ હોય એટલે આયુ હાજર ન રહીએ। આ જ એટ્રોસિટી તમને હું કહું કે 4 લોકો ઉપર થયેલી છે આપેલા, પણ એની હજી સુધી ધરપકડ નથી થઈ। આ એટ્રોસિટીમાં તરત રાતોરાત ધરપકડ થઈ ગઈ। તમારે ટાઈમ તો આપવું જોઈતું હતું। એસપી ને લખે છે, કાયનાતબેન લેટર લખે છે કે સાહેબ મને ખોટી રીતે ફસાવે છે, તો એસપી ની જવાબદારી બની કે નથી બનતી? આ એસપી શ્રીએ મારે કહેવું છે કે આપણે બંધારણના સોગંદ લઈને આવ્યા છીએ, તમે યાર આવી રીતે કરશો તો કોણ તમારા ઉપર વિશ્વાસ કરશે? આવો ડીવાયએસપી શ્રી મળો મને। જી સર, ફરિયાદો થાય, મોટી ફરિયાદો પછી માનો કે જનતા ઉપર, આપણે જનતાને દારૂ કાંડા ઉપર રેડ કરી તો કાયદાનું સન્માન કરવું જોઈએ। હું તો સન્માન કરું, પણ આ તો સન્માન તો દૂર, એને એટ્રોસિટીમાં આપણે કેસ કરાવડાવીએ। એટ્રોસિટીમાં ફરિયાદ થાય છે ને 1 સેકન્ડે ઉપડી જાય છે એટ્રોસિટીમાંથી। એસપી શ્રીને લેખિતમાં આવે છે કે સાહેબ મને કોઈ એટ્રોસિટીમાં ફસાવવાની કોશિશ કરે છે। સાહેબ એટ્રોસિટીનો દલિતો એસટી એસસી સમાજ માટેનો કાનૂન વ્યવસ્થા છે, એને પ્રોટેક્શન માટે। આવી રીતે સુપ્રીમ કોર્ટ સુધી જાય છે એટ્રોસિટીના કેસમાં, ફરી એમ કે સુપ્રીમ કોર્ટ કે ભાઈ આ ખોટો છે, આ ખોટો છે, ખોટો છે, કાયદો ઉલટો બનાવી દેશે એમનો સમાજ। તો એ સમાજને પણ કેટલું નુકસાન છે?
બીજું કે આ વસ્તુ થયા પછી ધરપકડ કર્યા પછી આયો હાજર ન રહી, મરજી પડે ત્યારે આયોની મીટિંગ આવી જાય, આયોની દીકરી હોત તો શું થાય? આઈએસપી ની દીકરી હોત તો ત્યાં એટ્રોસિટીમાં આ તો બહુ દુઃખદ કહેવાય યાર. અને કોના ઈશારે થાય? તમે ભાજપનો કયો નેતાજી મને ફોન કરો, હું કહી દઉં એને. હમણાં તમારી અહીંયા પગે પડીને તમને કહી દે ભાઈ એને છોડી દો. આવી રીતે ચાલશે. અને બીજી વસ્તુ કે જે બ્રાહ્મણ સમાજનો યુવાને આપઘાત કર્યો છે, 18 નામો છે સુસાઇડમાં, 16 નામો ભાજપ વાળા છે અને એક ધરપકડ નથી થતી. અને આ એટ્રોસિટીમાં રાતોરાત તો કાયનાતબેન ટીમને ધરપકડ કરી લે છે. ખુલ્લેઆમ કરે છે પેલા લોકો. એટલે કાનૂન શું? આપણે કાનૂન શેના શપથ લઈએ? 30 વર્ષની ભાજપની સરકાર હોય તો એનો મતલબ નથી કે આપણે કાર્યકર્તા બની જઈએ. મારે એસપીસી ને જ કેવું છે. તે દિવસે મેં એસપીસી ને ફોન કર્યો છે કે ઈશુદાનભાઈ હમણાં 2 મિનિટમાં તમને જવાબ આપું, 2 મિનિટમાં જવાબ આપું. આ શું થઈ રહ્યું? શું 2 મિનિટમાં આપણે જવાબ આપીએ? એની ધરપકડ કરીને ખોટી ફરિયાદ કરી દીધી. અને આજે 11 વાગે થવાનો, જો 3 વાગે થવાનો, આયો હાજર નથી થતો. અને દર વખતનું છે આ. મરજી પડે ત્યારે જયારે કોઈ સામાન્ય જનતા હોય એટલે આયુને ગુમ થઈ જાય. તમારે ભાજપનો નેતાને ધરપકડ થાય આયુ હાજર ન રહ્યો જોઈએ, બીજે દિવસે બદલી કરી નાખે છે ડાંગમાં. તમારો ભાજપ આ તમારો શબ્દ થોડો વ્યાજબી નથી લાગતો. હા તો સાહેબ તમે મને કહો, મને ઓળખો કદાચ નહીં ઓળખો પણ હું આપને ઓળખું છું. આજે તમારો શબ્દ છે કેટલી ને, પીડા હશે? અમે આપની પીડાને અમે સમજી શકીએ છીએ, પણ આજે તમારો જે પછી રાજકીય પાર્ટીનું નામ લો છો ને, એટલીસ્ટ મારી સામે તો આજ નહીં. કેમ કે તમે માની લો તમારો આજે- શબ્દ એ થોડો ગેરવ્યાજબી લાગે છે. હું શું કહું સાહેબ, તમારી પાર્ટી- સાંભળો સાહેબ, એક મિનિટ. આપ તો બિલકુલ ભણેલા ગણેલા સાહેબ, છો. હું એ જ કહું. આપ તો બિલકુલ અનુભવી છો. હું શું આ કહું? શબ્દ થોડો ગેરવ્યાજબી છે. તમે ખાલી સાહેબ તમે સરકારી કર્મચારી છો. સાહેબ તમે ખાલી શબ્દ ગેરવ્યાજબી લાગ્યો હોય તો એક પ્રતિષ્ઠિત ડોક્ટર જેને એપોઇન્ટમેન્ટ માટે 2 દિવસ લાગે છે, બરોબર, ઈ બેન પ્રજા માટે થઈ અને દારૂના અડ્ડા પકડાવે છે અને સન્માન કરવાની જગ્યાએ એને જેલમાં નાખીને પછી જેલમાં રહી એવા ષડયંત્ર કરે તો કેટલું ખોટું લાગતું હશે? આ બધા એ નાખી દો જેલમાં, કેટલું ગેરવાજબી છે? બધાને જેલમાં નાખી દો. એટલા મારું કન્સર્ન ઈ છે કે હું તમને, મારો તો પોલીસ મિત્રોમાં સંબંધી છે, નથી એવું નથી. બધાની મજબૂરી હોય પણ એટલી હદે સાહેબ મજબૂર ન રહેવું જોઈએ. કોઈ બાળક છે, નાનું બાળક, એમનું કોઈ પૂછે તો કરે ને, હસબન્ડ રડે છે બિચારાનું, પ્રતિષ્ઠિત નાગરિકો છે, પ્રતિષ્ઠિત ડોક્ટરો છે, અને તમે એને કહી દો ભાઈ લૂંટમાં, અને તમે એફઆઈઆર લેતા પહેલા એટ્રોસિટીમાં તપાસ તો કરો. સીધી ધરપકડ કરીને અંદર નાખી દીધી. આ જ એટ્રોસિટીમાં કોશિંગ હું કરાવીને રહીશ, પછી કયો પોલીસ અધિકારી જેલમાં જશે? અને બીજું કોર્ટનો વિષય છે, એ તમને કહું છું, તમને ઈ કાનૂન આવી જાય સાહેબ. રાજગોર સાહેબ, મારું કહેવાનું એ છે થોડીક માનવતા રાખીએ અને એસપી શ્રીની જવાબદારી બને, ડીએમ કલેક્ટર શ્રીની જવાબદારી બને કે એના જિલ્લામાં આવું ન થાય. કલેક્ટર શ્રી, કલેક્ટર ઉપરાંત ડીએમ છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. કરીએ છીએ શું આપણે? આવા પ્રતિષ્ઠિત નાગરિકોને જેલમાં નાખીને શું આપણે શું સાબિત કરવા માંગીએ? તમે કોઈ બોલતા જ નહીં, કોઈ રેડ ન કરતા નહીં તો અમે તમને નાખી દેશું. બહુ હતી. ચોક્કસ આપની લાગણી જે છે હું એસપી સાહેબ આવશે એમની સમક્ષ મૂકીશ અને જે કંઈ બી છે હું આપના જે બી શબ્દો છે, જે બી લાગણી છે અને આપની જે કોઈ બી રજૂઆત છે એને હું સાહેબ શ્રી સમક્ષ ચોક્કસથી મૂકીશ. આઈઓને કહેજો હાજર રહીએ તો આઈઓ હાજર ન રહ્યો તો પર્સનલી દુશ્મની આઈઓ સાથે થઈ જશે અને એની જિંદગીમાં નોકરી કરવાના લાયક નહીં રહેવા દઈએ. અને આ બધા ચાલુ છે એ હજી પાછા અમે SC/ST સેલ સાહેબ જોડે, હા? જી, જી. કોઈ મુકેશ નોકરી કરી છે. સોમવારે આવશે. એટલે અચ્છા એમની જોડે છે. જી. સોમવારે આવ્યો તો તમારી સંતોષ આજે તમે આદેશ નહીં કરી આજે તો હું આપને કહું, આજે હું પણ કલેક્ટર કચેરીએ અમારી દરિયાઈ સુરક્ષાને લગતી મિટિંગમાં હતો. એમાં આજે આઈઓ જે છે, કદાચ જો ચૌધરી સાહેબ હોય, કે હું આજે જ હાજર થયો છું લગભગ 10-12 એટલે એમાં અમે લોકો આજે લો એન્ડ ઓર્ડરની મિટિંગ હતી, ડીકોર્ટની મિટિંગ હતી, બધી કલેક્ટર કચેરી ભુજ ખાતે મિટિંગો હતી. એટલે એ મિટિંગોમાં અમે બધા જ ત્યાં આગળ હાજર હતા છે. એટલે કદાચ આજનું જો ચૌધરી સાહેબ હશે તો એમનું ભુજ મિટિંગમાં સવારે મારી જોડે હું એ જ કહું છું કે That I am sure. મીટિંગો હોય. હવે તમે જે મને વાત કીધી ને સાહેબ ભાજપ પડી, હું તમને સાબિત કરી દઉં. મારે કોઈ નામ નથી લેવું. આ પહેલા પણ એટ્રોસિટી થયેલી છે, કોઈ ધરપકડ નથી. આ પણ નહીં એમાં હું એ જ કહું છું ને, એમાં એટલે આજે તકલીફ ઈ જ પડે છે મને એ નથી કે તમે ઓન કોઈ અમને ફાંસીએ લટકાવી દો, ચાલો ઈશુદાન ગઢવીનો આખો એને લટકાવી દો, પણ બીજાનું ગુનો કરે એને લટકાવો તો ખરા. આજે મારું કન્સર્ન ઈ છે, ઈ છોડી દો ચાલો. આજે અમારી સાથે દુશ્મની લઈને તમે કરવો શું માંગો છો? ભાજપ તમને છોડાવવા નહીં આવે. મેં એસપી ને જેલમાં નાખાવાના દાખલા છે. આમાં વ્યક્તિગત કોઈને તો એ ન કરે ને વ્યક્તિગત. આમાં આપ બી તમે માની લો કે મારા ઉપર 2 ફરિયાદ કરી શકશો, હું આખા ગુજરાતમાં કોઈ દારૂનો અડ્ડો હતો તો કાર્યક્રમ નહીં થવા દો, તમે શું કરી શકશો? તમે સસ્પેન્ડ થશો. હું નથી તો તમે આપણે ઝઘડીએ પાર્ટીની ભાજપના ઈશારા ઉપર.
આ રીતે યાર કોઈ દારૂ ન હું તમને આ તો નથી મારી પાસે તે સત્તા, બાકી તમારી અધિકારીઓનો મોબાઈલ હું ચેક કરીને એને FSL માં મોકલીને કરી દઉં કે કોણે તમને ફોન કરેલો છે, તમારા અધિકારીઓને. સી આમાં હું આપને કહું, વ્યક્તિગત રીતે કોઈને કોઈનાથી કોઈ દુશ્મનાવટ હોય એવું હું નથી માનતો. એમાં કોઈ પણ હોય, હું એ વાત. બીજી વાત, કોઈ મુદ્દો કોઈ પણ FIR થાય તો ઇટ્સ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન, અને આઈઓ ને અનુકૂળતા, મતલબ જે કોઈ બી FIR ના પુરાવા કે ના આધારે, દરેક આઈઓ અલગ અલગ છે, દરેક કોર્ટના વ્યૂ અલગ હોય છે, આઈઓ ના પણ વ્યૂ હોય, એ પ્રમાણે એને પુરાવાને એના આધારે એને તપાસ કરીને કામગીરી કરતા હોય છે. જ્યાર સુધી કોર્ટમાં હાજર રહેવાનો પ્રશ્ન છે તો હું જાણી લઈશ અને SP સાહેબ સુધી વાત પહોંચશે, કદાચ હું પોતે વ્યક્તિગત રીતે પણ આઈઓ સુધી વાત પહોંચતી કરીશ, અને નામદાર કોર્ટમાં પણ આપ કહી શકો છો, નામદાર કોર્ટ પણ તાત્કાલિક બોલાવી શકતી રહેશે. કદાચ કોઈ પરિસ્થિતિઓમાં મને જ આજે જ હમણાં મેં એક લેટર વાંચ્યો FIR છે તમે વાંચી છે, FIR માં એ ઉભવા લાયક નથી FIR. કે હવે એટલે જ મેં તમને કીધું કે SP શ્રી છે ને, તો હું કહે તમને જી કે તમારા કોઈ પ્રતિષ્ઠિત નાગરિકને એમને એમ ધરપકડો થાય છે ને એમને એમ જેલમાં તમે નાખો છો, તમે કોઈ સેન્સ, ભલે ઠીક છે તમે પોલિટિકલી રિવેન્જ લેતા હશો, તો આજે કોઈ આજે આ છે, કાલે બીજો આવશે, SP સાહેબ શું પોલિટિકલ હોય? તો શું? SP સાહેબ શું પોલિટિકલ હોય? કેટલા ગુના છે? સાહેબ ને ક્યાં? કેટલાય ગુનેગારો સાહેબ તો એમને ફરે. સરકારી કર્મચારી છે. તમારો એને જે ક્યાંય સુધીમાં વહીવટદાર છે ને એનો ફોન ઉપર તમને સ્પીકર ઉપર લઈને કહું કે શું થાય છે, મારે નથી કહું, હવે એમ પડવું નથી મારે. વહીવટદાર છે. બુટલેગર અને ડોક્ટર એ વચ્ચેના તો ભેદ ની ખબર હોવી જોઈએ ને ખાતાની. નહીં તો વ્યક્તિ દરેકના અલગ અલગ વર્ક છે, દરેકનું કામ અલગ છે. જે ગુનેગાર છે એ ગુનેગારનું કામ કરે, એને એરેસ્ટ કરવો, એને જેલમાં નાખવો, એની પર કાયદેસરના પગલા લેવા એ પોલીસની ફરજ છે. એમાં કોઈ બાકાત સાહેબ, નથી. બીજી કેટલી ફરિયાદો છે જેમાં હજી આરોપી પકડાણા નથી ને આમાં શેર બીજે દિવસે ઘરેથી ઉપાડવામાં આવે છે. સુસાઇડ કેસ તાત્કાલિક ધોરણે આમાં પગલા લેવામાં આવે છે. એ તો બીજી કેટલી ફરિયાદો છે જેમાં પગલા લેવામાં નથી આવતા. હા. આ 16 જણાને કાં નથી પકડી શકતા તમે? ખુલ્લેઆમ ફરે છે, હું દેખાડું હું કોઈ મારા ડિફેન્સમાં નથી કીધું, હા. હું આપને બાકી હું મારી હાજરી હોય તો હું 100% જવાબ આપે. હું આજે જ ટુડે આફ્ટર 10 days લીવ આવ્યો છું. આજે સવારે સીધો કલેક્ટર કચેરી મીટિંગમાં ગયો. અત્યારે મારા SP સાહેબ હતા તો 100% આપના દરેક પ્રશ્નોનો જવાબ આપતા. બિહાફ ઓફ SP સાહેબ, આઈ એમ હિયર. આપની જે લાગણી છે, આપની જે રજૂઆત છે, ચોક્કસથી હું અમારા સાહેબ સુધી પહોંચતી કરીશ. 3 દિવસ પહેલા અમારા બ્રહ્મ સમાજના આગેવાનો બધા આવીને મળી ગયા, છતાં ખુલ્લેઆમ ફરે છે. આજે એમણે કીધું હતું કે 2 દિવસમાં બધા એરેસ્ટ થઈ જશે. આ SP સાહેબે કીધું હતું. આજે સાહેબ 5મો દિવસ છે, કોઈને એરેસ્ટ નથી કર્યા તમે, અને ખુલ્લેઆમ ફરે છે બધા. એ બી પણ હવે સાહેબ મારી એ રિક્વેસ્ટ છે કે આ FIR તો અમે કોશિંગમાં જશું, પણ અમારી FIR આવશે, એ FIR તમે લેજો. પછી એવું ન કહેતા કે અરજી આપી દો. હું કોઈને છોડવાનો નથી, ઓફિસરને પણ નહીં, ને તમે ડેટા સાથે કરી દઈશ. બિલકુલ એમાં આપણે જોયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને, જે રીતે તેઓ કાયદાકીય રીતે વાત આપણે સાંભળ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી જે રીતે તેઓ અધિકારીઓને કહી રહ્યા છે કે તમને તો ઉલટાના નેતાને શાબાશી આપવાની જરૂરિયાત હતી, પણ તમે કેસ કરી દીધો. ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ ચાલી રહ્યું છે, ત્યાં લોકોને લઈને જનતા રેડ કરવામાં આવે છે, તો પોલીસ જનતા રેડ કરનાર લોકો પર કેસ કરે છે. તે બાબતે ઈશુદાન ગઢવીએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.